અને હવે સીધા જ આપને લઈ જઈએ છીએ હડતાળ પર ઉતરેલા એસટી કર્મચારીઓ પોતાની માંગ રજૂ કરી રહ્યા છે પત્રકાર પરિષદમાં। આજે 2019 ચાલુ થઈ ગયો, લગભગ 3 વર્ષનો સમય વીતી જવા છતાં અમારી માંગણી સંતોષાઈ નથી। માટે મુખ્ય માંગણી જ અમારી 7મા પગાર પંચની જો એ સોલ્વ નહીં થાય તો સંકલન સમિતિ પછી જે કંઈ નિર્ણય કરે, પરંતુ હું એવું માનું છું કે કર્મચારીઓ એના માટે મંજૂર નહીં રાખી શકે। પેટા પ્રશ્નો જે કોઈ છે એ પણ અમારા સોલ્વ કરવાના થશે, જે નિગમ લેવલના છે, એટલે એ તો કદાચ નિગમના મેનેજમેન્ટ દ્વારા એની ઉપર હકારાત્મક નિર્ણય લેવાશે એવું લાગી રહ્યું છે। સરકારે કમિટી બનાવી છે, એ બરોબર કમિટી બનાવી, કમિટી અમને બોલાવશે અને લેખિતમાં આપશે તો અમે ચર્ચા કરવા જઈશું। કામદારોના પ્રશ્નો અને કામદારોની ચર્ચા કરવી હોય તો ચોક્કસ અમને બોલાવે તો અમે જવા તૈયાર છીએ। અને અમે કોઈ પ્રજાને બાન પકડ રાખવા માટે ટેવાયા નથી। અમે પહેલાં જાણ કરી હતી કે ભાઈ પ્રજાને તમે 2-3 દી કાઢજો। અમારા 2 વર્ષથી આ પ્રશ્ન ચાલે, લીંગણી થાય છે, બધાને અમે મળી રહ્યા છે, બધાને મળી અવારનવાર રજૂઆત કરી, લેખિતમાં રજૂઆત કરી, છતાં અમારા પ્રશ્ન કોઈ સાંભળતા નથી। 19 નિગમોને જ્યારે 7મું પગાર પંચ અને એસટીને બકાત રાખે તો એ બરોબર નથી। 6ઠું મળ્યું હતું, 5મું મળ્યું હતું, 5મું મળ્યું હતું, 6ઠું મળ્યું હતું। અત્યારે એમ કહે છે કે ભાઈ જે નિગમ ખોટ કરતું હોય એને 7મું પગાર પંચ મળી શકે નહીં। અમે સરકારે નિર્ણય લીધો તો અમને 5મું આપ્યું, 6ઠું આપ્યું, એમાં લેખિત આપ્યું છે કે 7મું પણ તમને મળશે। તો અત્યારે કેમ ના પાડે છે? ખોટમાં એ વખતે ખોટમાં જ, અને ભાજપની સરકાર એ વખતે હતી 5મું 6ઠું આપ્યું ત્યારે 1100 કરોડ રૂપિયા લેવાના, 1100 કરોડ રૂપિયા તો અમારે કાલનો જે અત્યારે નહીં બોલાવે, કોઈ કાર્યવાહી સમાધાન પ્રક્રિયા નહીં થાય તો કાલે અમારે રામધૂન લઈ અને પ્રચાર કરવો જોઈએ। કામદારો બધા રામધૂન લે છે અને ઘંટ વગાડીને કરશે કે ભાઈ આ અંદર સરકાર છે, જાગરો સરકારને, એવી અમારો કાર્યક્રમ કાલનો છે। તો હવે એસટીના કર્મચારીઓ વિરોધનો નવો માર્ગ અખત્યાર કરશે, પોતાની હડતાળને એક નવું સ્વરૂપ આપવા જઈ રહ્યા છે। તેઓએ કહ્યું કે હવે રામધૂન દ્વારા સરકારને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના થશે। ઉલ્લેખનીય છે કે 45,000 જેટલા રાજ્યભરના એસટી કર્મચારીઓ આજે હડતાળ પર છે અને અનેક જિલ્લાઓમાં એસટી બસના પૈડા થંભી ગયા છે, જેના કારણે જાહેર જનતાને હાલાકી વેઠવી પડી રહી છે। બીજી તરફ 7મું પગાર પંચ તાત્કાલિક લાગુ કરવાની માંગ પણ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે। અલગ અલગ જિલ્લાઓમાં યુનિયન દ્વારા ધરણા થયા છે, અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરાયો છે।